કે આટલો ભવ્યાથી ભવ્ય જે મહેલ ઊભો કરવામાં આવ્યો છે, ત્યારે કોણ છે એ લાલા બિહારી અને તેની કુંડળી પણ સામે આવી ગઈ છે। લાલા બિહારી ચંડોળા વિસ્તારમાં કુખ્યાત છે। લાલા બિહારીએ વર્ષ 2019માં CAA નો વિરોધ કર્યો હતો। CAA વિરોધ પ્રદર્શનમાં લાલા બિહારી મુખ્ય આરોપી હતો। શાહ આલમ વિસ્તારમાં CAA વિરોધ પોલીસ પર પણ હુમલો થયો હતો। આપ જુઓ, CAA નો જે વિરોધ પ્રદર્શનમાં લાલા બિહારી છે તે મુખ્ય આરોપી હતો ને એ વખતે ત્યાં પોલીસ પર પણ હુમલો થયો હતો। તેની ક્રાઇમ કુંડળી અહીંયા સામે આવી છે। લાલા બિહારી 2019માં CAA નો જે વિરોધ થઈ રહ્યો હતો અને તે વિરોધ દરમિયાન તે મુખ્ય હતો ત્યાં અને તેની સંડોવણી પણ સામે આવી છે। 2019માં લાલા બિહારીની પોલીસે ધરપકડ કરી હતી। 2019માં તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી। પેરોલ જમ્પ પર તે ભાગી ગયો હતો। લાલા બિહારી ચંડોળામાં બાંગ્લાદેશીઓને લાવતો હતો। બાંગ્લાદેશીઓને લાવવાનું કામ જ તે કરતો હતો। લાલા બિહારી એ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરાવતો હતો અને દેહ વેપાર કરાવવા મહિલાઓને મજબૂર કરતો હતો આ લાલા બિહારી। તો તેનો જે ભવ્ય 5 BHKનો આલિશાન ફાર્મ હાઉસ તેને બનાવીને રાખ્યો હતો। લાલા બિહારીએ ચંડોળામાં આલિશાન ફાર્મ હાઉસ બનાવ્યો હતો। 5 BHKનું આ આલિશાન ફાર્મ હાઉસ તેને ત્યાં ઊભો કર્યો હતો ને ત્યાંથી જ આજે તમામ પ્રકારની ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તેને હેન્ડલ કરતો હતો અને ત્યાંથી જ આખું જે નેટવર્ક છે એ ઝૂંપડપટ્ટીઓને કવર કરી પોતે વચ્ચે રહીને તે ચલાવતો હતો કે જેથી કરીને કોઈની નજર અહીંયા ન જાય, પરંતુ તે બચી નથી શક્યો અને આપ જુઓ તેનો જે આ ભવ્ય મહેલ છે તેને તોડી પાડવામાં આવ્યો છે। તો આપ જુઓ, બુલડોઝર જે ચાલી ગયો છે અને તેની જે ભૂમિકાઓ છે CAAમાં પણ સામે આવી હતી। સીધા જઈશું, ઉદય અમારી સાથે જોડાઈ ગયા છે અને સતત ત્યાંથી અપડેટ્સ આવી રહ્યા છે। ઉદય, લલ્લા બિહારી કે જેની વાત કરવામાં આવે તો તેની ક્રાઇમ કુંડળી સામે આવી છે અને CAA નો જ્યારે વિરોધ થયો ત્યારે તેની પણ ધરપકડ થઈ હતી। શું વધુ વિગતો તેના વિશે મળી રહી છે? જરૂરથી જે લલ્લા બિહારી જે છે એની અને એના પુત્ર સહિત કુલ 6 થી 7 લોકો સામે અત્યારે ફરિયાદ નોંધવામાં આવી છે અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે આખી આ ફરિયાદ નોંધાઈ છે। ફરિયાદની વિગતોની જો દીક્ષિતા વાત કરવામાં આવે તો તેની અંદર જે ખોટા આધાર કાર્ડ અને ખોટા દસ્તાવેજ ઊભા કરી આપવા, પછી વીજ કનેક્શન ચોરી કરીને મેળવા, છેતરપિંડી આચરવી, આ સહિતની કલમો હેઠળ આખી ફરિયાદ નોંધવામાં આવેલી છે। જ્યાં એણે પોતાનું આખું ફાર્મ હાઉસ બનાવેલું હતું અને જ્યાં એ પોતે બેઠક હતી એની, અત્યારે તમે જોઈ શકો છો કે જ્યારે સવારે આપણે દ્રશ્યો આખા દેખાડેલા હતા ત્યારે કેવા પ્રકારના દ્રશ્યો હતા અને અત્યારે જે છે થોડી જ કલાકોની અંદર આખા દ્રશ્યો કેવા પ્રકારથી પરિવર્તિત થઈ ગયા છે। અનેક વખત જ્યારે અત્યારે અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાથે વાતચીત થઈ આપણી તો એમણે જણાવ્યું કે આની પહેલાં પણ અહીંયા ડિમોલેશન કરેલું હતું, પરંતુ વારંવાર જે છે આ લાલા બિહારી જે છે ફરી વખત દબાણ કરી અને આ પ્રકારે એક વસ્તુ ફરી નવી બનાવતો હતો। ત્યારે હવે આ વખતનું જે આ ડિમોલેશન જે છે એ અસરકારક બનાવવામાં આવ્યું છે। અમદાવાદ શહેર પોલીસ કમિશનરે કહ્યું કે AMC અને પોલીસ તંત્રને સાથે મળી અને આ વખતનું આ ડિમોલેશન જે છે ઘણું બધું અસરકારક અને મોટી માત્રામાં અને વધારે અધિકારીઓ સાથે કરવામાં આવેલું છે અને એની અસર જે છે અને એના દ્રશ્યો જે છે એ જ બોલી રહ્યા છે। આખરે તમે જોઈ શકો છો કે કઈ રીતના અત્યારે આ સમગ્ર દ્રશ્યો અહીંયા દેખાઈ રહ્યા છે। અત્યાર સુધી આ લલ્લા બિહારીનો મહેલ હતો, પરંતુ હવે તમે જોઈ શકો છો કે આખું આ જમીનદોષ કરી દેવામાં આવેલું છે અને આ જ પ્રકારની કાર્યવાહી આગળ જે છે ચાલી રહેશે। આ સહિત એણે દુકાનો અમુક આપેલી હતી ભાડે બનાવીને, અમુક મકાનો આપેલા હતા ભાડે બનાવીને, એ પણ પાડી દેવામાં આવેલા છે। એટલે કે કહી શકાય કે જે એના દ્વારા જે આખું સામ્રાજ્ય ઊભું કરવામાં આવેલું હતું એનું આખું ધ્વસ્ત કરી દેવામાં આવ્યું છે। દીક્ષિતા, બિલકુલથી ઉદય, લલ્લા બિહારીના પુત્રની અટકાયત કરવામાં આવી છે। લલ્લા બિહારીનું લોકેશન શું છે તે અંગેની કોઈ જાણકારી? લલ્લા બિહારી સહિત જે કુલ 6 થી 7 લોકો સામે જે ફરિયાદ નોંધવામાં આવેલી છે, જે પૈકી એના પુત્રની અટકાયત અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ ખાતે કરવામાં આવેલી છે। લલ્લા બિહારી જે છે એ ફરાર ફરી રહ્યો છે, ત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો જે છે એને શોધી રહી છે અને એને ધરપકડ કરવા માટે અત્યારે ચક્રો ગતિમાન કરી દેવામાં આવેલા છે। આ સહિત અન્ય જે આરોપીઓ જે છે તેની પણ ધરપકડ માટેની કાર્યવાહી જે છે શરૂ કરવામાં આવેલી છે। આ તમામ કાર્યવાહીને લઈને અત્યારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સહિત જે છે SOG, સાયબર ક્રાઇમ એ કાર્યરત થઈ ચૂક્યા છે અને અત્યારે એનું પગેરું ક્યાં છે, ક્યાં મળશે, એની સાથે બીજું કોણ કોણ જોડાયેલું છે, કેટલા સમયથી આ પ્રકારનો આખો આ નેટવર્ક ચલાવતો હતો,
આ તમામ બાબતોને લઈને જે અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે તપાસ શરૂ કરી દીધી છે. દીક્ષિતા. બિલકુલથી ઉદય, સ્વાભાવિક છે કે આટલું મોટું નેટવર્ક ચલાવતો હતો, ઇલીગલ કામો કરતો હતો, આધાર કાર્ડ અને અનેક પુરાવાઓ પણ તે લોકોને આપી દેતો હતો, એટલે આટલું મોટી ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ અહીંયા થતી હતી, કોઈના પીઠબળ વગર આ શક્ય છે ખરી? જરૂરથી કહી શકાય દીક્ષિતા કે એટલું મોટું સાહસ જે છે એ એનામાં સાહસ ક્યાંથી આવ્યું, કયા વ્યક્તિઓ કે કોણ છે એને પીઠબળ આપનાર, અથવા તો કોણ એવા વ્યક્તિઓ છે કે જે એની પાછળ ઊભા છે, કે જે એને સાથ સહકાર આપી રહ્યા છે, કે એને મદદ કરી રહ્યા છે. તો આ પ્રશ્નને લઈને જ હવે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદ નોંધી છે. ફરિયાદની અંદર જે વાત કરવામાં આવશે તો આ તમામ પાસાઓને તપાસવામાં આવશે, એ તમામ વિગતોને ચેક સામે લાવવામાં આવશે કે કોના થ્રુ કે કોના સાથ સહકારથી આખો નેટવર્ક ચલાવતો હતો, કેટલા સમયથી ચલાવતો હતો. આ તમામ બાબતોને લઈ જે છે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હવે તપાસ કરશે. દીક્ષિતા. બિલકુલથી ઉદય, અહીંયાથી એક સંદેશો એ તમામ જગ્યાઓ પર આવા લલ્લા બિહારીઓ બનીને બેઠેલા લોકોને અહીંયાથી આપવામાં આવ્યો છે ચંડોળાના વિસ્તારમાંથી. જરૂરથી આ એક માત્ર લલ્લા બિહારી જ નહીં, પરંતુ આવા જે અનેક લોકોએ જે દબાણ કરેલા છે અમદાવાદની અંદર, આ ચંડોળા પૂરતી જ કોઈ વાત નથી, આ સહિતના જેટલા પણ દબાણો કરેલા છે એ તમામ લોકોને એક અહીંયા અમદાવાદ શહેર પોલીસ અને એએમસી દ્વારા ચોખ્ખો એક મેસેજ છે, અને એ પણ એક ઉદાહરણ સાથે કે કોઈ પણ હશે તો એ સરકારી જમીન ઉપર કબજો મેળવી પોતાનું સામ્રાજ્ય ઊભું આજે નહીં, કાલે નહીં, કે ક્યારે પણ નહીં કરી શકે. આજ નહીં તો કાલ જે છે એ જમીન દોષ કરવામાં આવશે ને આવશે. એના કરતાં જાતે સમજી જાય અને આ પ્રકારના દબાણ ન કરે, એ પ્રકારનો ચોખ્ખો મેસેજ જે છે અત્યારે અહીંયાથી આપવામાં આવી રહ્યો છે. બિલકુલ, આપની પાસેથી અપડેટ્સ લેતા રહીશું ઉદય. તો આપ જુઓ, સરકારી જમીન એ તમારા પપ્પાની જમીન નથી, અને જે લોકો કબજો કરીને બેઠા છે એવા લોકોને છોડવામાં નહીં આવે ને. આ સીધો સંદેશો અહીંયાથી સ્પષ્ટ રીતે લોકોને આપવામાં આવી રહ્યો છે કે જે ખૂણે ખૂણે અહીંયા નહીં, ગુજરાતની બહાર પણ દેશના ખૂણે ખૂણે જે લોકો લલ્લા બિહારી બનીને બેઠા છે એવા લોકોની ખેર નથી. એવા લોકોને શોધીને તેમના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. અહીંયાથી સ્પષ્ટ સંદેશો તમામ જગ્યાઓ પર મોકલી દેવામાં આવ્યો છે. અને આ દ્રશ્યો આપ જુઓ કે જે ડિમોલેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, અને જે ગોરખ ધંધાઓ અહીંયાથી ચાલતા હતા, ગોરખ ધંધાનું એપી સેન્ટર આ લલ્લા બિહારીનું જે ઘર હતું એ ઘર અત્યારે નેસ્ત નાબૂદ થઈ ચૂક્યું છે. આપ જુઓ તેમાંથી શું મળી આવ્યું છે. અનેક દુકાનો, મકાનો, 200થી વધારે જે રિક્ષાઓ છે તે પણ તે ભાડે આપતો હતો. બીજી તરફ એક પાર્કિંગ પણ ભવ્ય ઊભું કરી રાખ્યું હતું, ને પાર્કિંગમાં જેટલા વાહનો પાર્ક થતા હતા એ વાહનોના પણ તે પૈસા લેતો હતો. બીજી તરફ જે દુકાનો છે એ દુકાનો 11,000ના ભાડે રેન્ટ પર આપી હતી. એક આખું જે પેકેજ છે આ લલ્લા બિહારી લોકોને આપતો હતો કે આવો, તમારી પાસે કશું જ નથી, તમારી પાસે આધાર કાર્ડ નથી, તમારી પાસે કોઈ પણ પ્રકારના પુરાવા નથી, તો ચિંતા ના કરો, લલ્લા બિહારી બેઠો છે ચંડોળા પાસે અને એ તમને તમામ પ્રકારની સુવિધાઓ આપશે. પરંતુ આ લલ્લા બિહારી છે અત્યારે તેના હાલ કેવા થયા છે, તેના ઘરના હાલ કેવા થયા છે આપ જુઓ. તેના પુત્રની અટકાયત કરવામાં આવી છે, અને આ લલ્લા બિહારીને જે લોકો અત્યાર સુધી પીઠબળ આપી રહ્યા હતા તે લોકો પણ બચશે નહીં, અને તે લોકો વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. કારણ કે આપ જુઓ, આ જે વિસ્તાર છે આ વિસ્તારની કોઈ કલ્પના ન કરી શકે કે આ વિસ્તારની અંદર આટલો ભવ્ય આ મહેલ ઊભો હશે.